આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું સુરતમાં ધમાકેદાર સ્વાગત કરાયું હતું તો ઇટાલિયાએ સીઆર પાટીલને ખુલ્લી ચેલેન્જ કરી કહ્યું હતું કે હવે એક પણ ધારાસભ્ય તોડીને ચૂંટણી કરી બતાવો. ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં, પરંતુ ગોપાલ ઇટાલિયા આખા ભાજપનો ઘમંડ તોડશે તેમ કહ્યું હતું. વિસાવદરમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા હતા. ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો, પ્રદેશના હોદ્દેદારો, સ્થાનિક પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો એકઠા થયા હતા. આ તમામ લોકોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું અને એક વિજય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માનમાં અને વિસાવદરના લોકોનો આભાર વ્યક્ત કરવા માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સાથે સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરીશ સાવલિયા, પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયા, સુરત મનપાના કોર્પોરેટરોમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા, મહેશ અણઘણ, રચનાબેન હિરપરા, વિપુલ સુહાગિયા, મનીષાબેન કુકડિયા, કુંદનબેન કોઠિયા, સેજલબેન માલવિયા, જીતો કાછડિયા, ડોક્ટર કિશોર રૂપારેલિયા, શોભનાબેન કેવડિયા, દીપ્તિબેન સાકરિયા, સોનલબેન સુહાગિયા, પ્રદેશ મંત્રી સુરેશ માલવિયા, સુરત શહેર મહામંત્રી તુલસી લાલૈયા, ઘનશ્યામ વાઘાણી, યુવા મોરચા પ્રમુખ પંકજ ધામેલિયા, મહિલા મોરચા પ્રમુખ નીતાબેન પટેલ, જયસુખભાઈ પાકદાળ સહિત સોશિયલ મીડિયા ટીમ અને પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલા ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના લોકોએ મારા જેવા સામાન્ય ઘરના વ્યક્તિનું માન વધારવાનું કામ કર્યું છે. મારા જેવા નાના વ્યક્તિ અને એક નાની પાર્ટીના વિસાવદરના મતદાતાઓએ આશીર્વાદ આપીને ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશમાં ચમકાવવાનો એક મોટો મોકો આપ્યો છે. માટે હું વિસાવદરના તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું. 2022ની ચૂંટણીમાં આપણે તમામ લોકોને એવું લાગતું હતું કે કંઈક ચોંકાવનારા પરિણામો આવશે અને ગુજરાતમાં બદલાવ આવશે, પરંતુ ધાર્યા પરિણામો આવ્યા નહીં, જેના કારણે થોડી નિરાશા છવાઈ ગઈ. તેમ છતાં પણ જે લોકોએ આપણો સાથ ન છોડ્યો અને હંમેશા આમ આદમી પાર્ટીને આગળ વધારવાનું કામ કર્યું, તે તમામ લોકોને યાદ રાખીને આજે તેમણે વિસાવદરની જીતની ઉજવણી શરૂ કરીશું. કારણ કે એ સમયે જો આપણે હાર ન પચાવી શક્યા હોત તો આપણે હાલ આ ઉજવણી પણ ન કરી શકતા હોત. એ સમયે પાર્ટીમાં ઘણી નિરાશા હતી, પરંતુ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પાર્ટીને સંભાળવાનું કામ કર્યું હતું. વિસાવદરમાં મળેલી જીત ફક્ત મારા એકલાની જીત નથી, પરંતુ આખા ગુજરાતની જીત છે. એટલા માટે ફક્ત હું અને મારા સમર્થકો નહીં, પરંતુ આખું ગુજરાત વિસાવદરની જીતને ઉજવી રહ્યું છે. સામાન્ય રીતે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સાંજના 7 વાગ્યા સુધીમાં અથવા રાત સુધીમાં બધી ઉજવણી પતી જતી હોય છે અને બીજા દિવસની રાબેતા મુજબ કામ શરૂ થઈ જતા હોય છે. પરંતુ વિસાવદરની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ગુજરાતની જનતાનો હરખ સમાતો નથી. માટે હજુ પણ એક અઠવાડિયા બાદ પણ ચારે બાજુ ઉજવણીઓ ચાલી રહી છે. વિસાવદરના લોકોએ જે દીવો પ્રગટાવ્યો છે તેનો પ્રકાશ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યો છે. કેટલાય લોકો નિરાશ થઈ ગયા હતા અને તેમના સપનાઓ તૂટી ગયા હોય તેવું તેમને લાગતું હતું. એ સમયમાં વિસાવદરે ચમત્કારી કરી બતાવ્યો. ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં, પરંતુ ગોપાલ ઇટાલિયા આખા ભાજપનો ઘમંડ તોડશે, તે વાતની ખુશી ગુજરાતના તમામ લોકોને છે. તો વધુમાં કહ્યું હતું કે સીઆર પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે ક્યાં ધારાસભ્યને તોડું, પરંતુ હવે મારી સીઆર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે કે હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો, પછી જુઓ શું પરિણામ આવે છે. આ લોકોએ ગુંડાગર્દીની તમામ હદો વટાવી લીધી છે અને રાજનીતિ તળિયે બેસાડી દીધી.